હનુમાનજીના વિવાદિત ચિત્રો હટાવવામાં આવ્યા છે। જો કે સનાતન ધર્મ વિરુદ્ધ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે સુરેન્દ્રનગર લીંબડીમાં સંત સંમેલન આયોજિત થયું છે। આ બેઠકમાં સંતોની મુખ્ય 11 જેટલી માંગણીઓ સંદર્ભે ચર્ચા થઈ રહી છે। આ સંત સંમેલનમાં રાજ્યભરમાંથી 200 થી પણ વધુ સંતો એકત્રિત થયા છે। લીંબડી ખાતેના મોટા મંદિર ખાતે સંત સંમેલન આયોજિત કરાયું, જેમાં સતાધાર, પાળિયા, જગન્નાથ મંદિર સહિતના મોટા મંદિરોના સાધુ સંતો સામેલ છે। સનાતન વિચારધારા સાથે સંકળાયેલા લાખો કરોડો વર્ષ પુરાણી દિવ્ય સનાતન પરંપરાનું જે વહન કરે છે એવા મંચ ઉપર બિરાજમાન સૌ સંતોના શ્રી ચરણોમાં મારા દંડવત પ્રણામ। મંચની સામે બેઠેલા સંતોના ચરણોમાં પણ મારા દંડવત પ્રણામ। અત્રે ઉપસ્થિત સનાતની હિન્દુ ભાઈ બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 11 દિવસથી સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવ જે છે ત્યાં 2-4 મહિના પહેલા એક હનુમાનજીની વિશાળકાય મૂર્તિ મૂકવામાં આવી અને પછી એ મૂર્તિની નીચે હનુમાનજીને દાસ બનાવતા ચિત્ર દોરવામાં આવ્યા અને હનુમાનજીનું અપમાન કરવામાં આવ્યું। છેલ્લા 11 દિવસથી આ એક ઉકળતો ચરુ હતો। સમગ્ર ગુજરાતના સનાતની હિન્દુઓની લાગણી દુભાઈ હતી અને આ પહેલો પ્રસંગ નહોતો કે અપમાન થયું। વારંવાર અપમાન કરવાનું, વારંવાર મહાદેવની ટીકા કરવાની આપણને નવાઈ લાગે કે ભગવા કપડા પહેરી કોઈ સ્વામી એવું બોલે કે હું પેશાબ કરતો હતો અને મારા પેશાબની અંદર બ્રહ્મા તણાણો, આવું કોઈ બોલે ખરું? જો એ હિન્દુ માની ઓલાદ હોય ને તો આ શબ્દ ના બોલે, આ યાદ રાખી લેજો। હું તો હિન્દુ સાધુની વાત નથી કરતો। એક ફકીર લીલા કપડા પહેરીને ફરતો હશે એ પણ બ્રહ્મા વિશે આવું કદાપી નહીં બોલી શકે, જેને મહાદેવનું અપમાન કર્યું કે સજાનંદજી જોડે મહાદેવની કુસ્તી થઈ, મહાદેવને પછાડવામાં આવ્યા, આ ભગવા વસ્ત્રધારી કદાપી બોલી શકે નહીં। જેના બીજમાં કોઈ ખામી હોય ને એ જ આ બોલી શકે, બાકી આ બોલી શકે નહીં। બહુ સ્પષ્ટ વાત છે। પંજાબના રાજા રણજીતસિંહના દરવાજાની અંદર ગાયનું શિંગડું આવ્યું એટલે ટોળું ભેગું થયું, ગાય ભડકી, એ શિંગડું વધારે અંદર પેઠું એટલે રાજા સ્વયં ત્યાં આગળ આવ્યા અને રાજા આવ્યા પછી રાજાએ કહ્યું કે હવે આનો ઉકેલ શું લાવો, શિંગડું કઈ રીતે કાઢો? એટલે ટોળામાંથી એક જણ બોલ્યો કે ગાયનું શિંગડું કાપી નાખો। એટલે રાજાએ કહ્યું કે હું ક્ષત્રિય છું, ગૌ બ્રાહ્મણ પ્રતિપાદક છું, ગાયની રક્ષા કરવી એ મારો ધર્મ છે, હું ગાયનું શિંગડું ન કાપી શકું। લાખો રૂપિયાનો દરવાજો રાજાએ ચીરાઈ નાખ્યો। પછી પોતાના ગુપ્તચરોને કહ્યું કે જે શિંગડું કાપવાનો બોલ્યો હતો એની માને મારી પાસે તમે લઈ આવો। એની માં રાજા પાસે આવી। રાજાએ કહ્યું કે તું મારી દીકરી છે, હું તારો બાપ છું, પણ મને એક વાતનો તું જવાબ આપ કે હિન્દુનો દીકરો કોઈ દિવસ શિંગડું કાપવાનું બોલે નહીં, આ તારો છોકરો બોલે, એની પાછળનું કારણ શું? તો એની આંખમાં અશ્રુની ધારા વહેવા માંડી અને એણે કહ્યું કે રાજા સાહેબ, આજે હું એક ગુપ્ત વાત તમને કહું છું કે એક દિવસ હું છાણા વીણવા ગઈ હતી અને કસાઈએ મારા ઉપર બળાત્કાર કર્યો હતો અને આ એની ઓલાદ છે, માટે આ બોલ્યો, બાકી આ બોલી શકે નહીં। તો હિન્દુ ધર્મ, તમે બ્રહ્મા વિશે બોલ્યા, તમે મહાદેવ વિશે બોલ્યા, સાહિત્યની અંદર લક્ષ્મીજીને દાસી બનાવવામાં આવ્યા, સૂર્યનારાયણ ભગવાનને દાસ બનાવવામાં આવ્યા। જુઓ, કોઈની નમ્રતાને નબળાઈ કોઈએ માનવાની જરૂર નથી, આ યાદ રાખી લેજો। અહીંયા જેટલા સંતો બેઠા છે
એ હિન્દુઓની એકતા માટે કામ કરે છે અને હિન્દુ એક બને, હિન્દુ નેક બને. આટલા વર્ષોની આપણી મહેનત પછી 492 વર્ષે આપણે 4 મહિના પછી રામલલાના દર્શન કરી શકીશું. તો એ તાકાત અહીંયા બેઠી છે. એ કર્યું છે 370 ની કલમ જો રદ થઈ હોય તો એ આ તાકાતના કારણે થઈ છે. અને એ જ્યારે ચાલી રહ્યું હોય ત્યારે આંતરિક વિખવાદ આપણા જ લોકો દ્વારા થાય, એ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવે નહીં. એ અપમાન બંધ થવા જોઈએ. હવે ગઈકાલની જે મીટિંગ હતી એની વાત થોડી કરી દઉં કે ગઈકાલે 1 વાગે મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ આ મીટિંગ આપણે કરવાની છે. એટલે મેં પૂછ્યું કે મીટિંગમાં કોણ કોણ આવી રહ્યું છે. તો મને એવું કહેવામાં આવ્યું કે લીંબડીથી લલિત કિશોર મહારાજ પધારી રહ્યા છે, જગન્નાથ મંદિરના મહંત પધારી રહ્યા છે, શેરનાથ બાપુ જોડે અમારે વાત થઈ છે, મુક્તાનંદજી જોડે અમારે વાત થઈ છે, દ્વારકેશ લાલજી જોડે અમારે વાત થઈ છે. એટલે મેં લલિત કિશોરજીને ફોન કર્યો. મેં કહ્યું આવી જાણકારી મારી પાસે છે તો શું છે. એટલે એમણે મને કહ્યું કે મારા ઉપર ફોન આવ્યો તો મારી કથા ચાલુ છે, પણ આ જો સનાતન ધર્મનું સમાધાન થતું હોય, ચર્ચા થતી હોય તો હું વ્યાસપીઠ ઉપર બીજા પ્રતિનિધિને બેસાડીને પણ હું આવું છું. એમણે કહેલું એમને પ્રતિનિધિ નહીં મળ્યો, કથાકાર નહીં મળ્યો એટલે નહીં આવી શક્યા. દિલીપદાસજી મહારાજ પણ કોઈ કારણસર ન પહોંચી શક્યા. ત્યાં અમારી મીટિંગ ત્યાં આગળ થઈ. મીટિંગમાં અમે કહ્યું કે ભાઈ હવે તમારે શું નિર્ણય લેવાનો છે તમે અમને કહી દો. હવે જેટલું તમે મોડું કરશો એનું પરિણામ વધુ ગંભીર થશે, એનું પરિણામ ભયંકર ખતરનાક આવશે. પછી અમે પણ નહીં રોકી શક્યા. બહુ સ્પષ્ટ ભાષામાં કહ્યું. એટલે એમણે જે વાત થઈ છે અક્ષરે અક્ષર આજે કરું છું. એમણે એમ કહ્યું કે અમે ભીત ચિત્રો તો હટાવી લઈએ, આજે જ હટાવી લઈએ, અમને કોઈ વાંધો નથી, પણ બાકીના જે 11 મુદ્દાઓ સરખેજ આશ્રમમાં થયા એનું શું, એના માટે પછી શું. એટલે મેં એમને કહ્યું કે જુઓ આ કરંટ ટોપિક છે, તમારે આજે અહીંયા જાહેરાત કરીને જવું પડે કે અમે આટલા સમયની અંદર ભીત ચિત્રો હટાવીએ છીએ. બાકીના જે 10 મુદ્દા છે એમાં મેં કહ્યું બીજો અગત્યનો મુદ્દો સૌથી કોઈ હોય તો એ સાહિત્યનો મુદ્દો છે. જે પ્રકારે સાહિત્ય છપાવવામાં આવ્યું છે, જે પ્રકારે સાહિત્યમાં દેવી દેવતાઓ માટે અપમાનજનક શબ્દ લખ્યા છે, એમની તસવીરો મૂકી છે, એ સાહિત્ય તમારે હટાવવું પડે, નવું સાહિત્ય તમારે બનાવવું પડે. તમારા જે ગુણગાન ગાવા હોય એની સાથે અમને કોઈ વાંધો નથી. એટલે એમણે એવો જવાબ આપ્યો. કારણ કે ગઈકાલે જે મીટિંગ હતી એ ફક્ત એક વડતાલના સંતો હતા, એસજીવીપી માંથી બાલુસ્વામી હતા અને પીસી શાસ્ત્રી ઝુંડાલથી હતા. એટલે એમણે એમ કહ્યું કે આ સાહિત્ય ફક્ત અમારું નથી, અમારા જેટલા પંથ જેટલા સ્વામિનારાયણના સંપ્રદાયના જેટલા અલગ ફાંટા પડ્યા છે એ બધાનું છે. અમે એની એક મીટિંગ કરીએ બધા, અને એ મીટિંગમાં અમે નિર્ણય કરીએ કે આ સાહિત્યને કઈ રીતે હટાવવું અને અપમાનજનક શબ્દ અને તસવીર કાઢવી. આ વાત એમણે કરી. એટલે પછી અમે એવું કહ્યું કે ભાઈ એ વાત તમારી બરોબર છે કે બધા ભેગા થાવ તમે, તો તમે ભેગા થઈને આ નિર્ણય કરો. અમારા તરફથી જગતગુરુ શંકરાચાર્ય મહારાજ હાજર રહેશે, રામાનંદાચાર્ય મહારાજ હાજર રહેશે, નિમકાચાર્ય મહારાજ પણ હાજર રહેશે, અને બીજા સનાતન ધર્મના શિરમૂળ જો કોઈ હશે તો એની અધ્યક્ષતામાં અમે આવીશું. તમારા તરફથી તમારા જે કોઈ આચાર્ય હોય અને જે કોઈ સંતો મોટા હોય એ આવે, અમે ચર્ચા કરવા તૈયાર છીએ અને એ વખતે આ સાહિત્યનો નિર્ણય થાય. આ મુદ્દાની ચર્ચા ત્યાં આગળ થઈ. બાકીના જે મુદ્દા છે મેં કહ્યું એ મુદ્દા માટે પણ આવતીકાલે મળનાર સંમેલનમાં આની ચર્ચા સંતો મહંતો કરશે, અને એ જે મુદ્દા છે એના માટે પણ તમારે ગંભીરતાથી વિચાર કરવો પડશે. અને એ આ ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો. મેં બહુ સ્પષ્ટ કહેલું કે ભીત ચિત્રનો નિર્ણય આજે જ લેવો પડે. એટલે એમણે કહ્યું કે સૂર્યોદય પહેલા અમે હટાવી લઈશું. અને એક વસ્તુ જીવનમાં યાદ રાખો
કે કોઈ પણ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન ન હોય. એ સમાધાન હોય ને હોય, સમાધાન તરફ પણ આપણે પ્રયાસ કરવો જોઈએ. આપણે મહાભારતની કથા જાણીએ છીએ કે દ્રૌપદીના ચીરહરણ થયા, પાંડવો 13 વર્ષ તો વનવાસ કરીને આવ્યા, પછી સમાધાનની ભૂમિકા લઈ અને ભગવાન કૃષ્ણ દૂત તરીકે હસ્તિનાપુર ગયા અને એમ કહ્યું કે ભાઈ પાંડવોનો આખો ભાગ તમે ન આપો કાંઈ વાંધો નહીં, અડધો ભાગ તમે આપો. તો એમાં તૈયાર ન થયા. છેવટે કૃષ્ણ ભગવાને કહ્યું કે 5 ગામ પાંડવોના તમે આપો તો પણ હું સમાધાન કરવા તૈયાર છું. અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, દુર્યોધનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને દુર્યોધન અને કૌરવોનો ત્યાં આગળ આખો પરિવાર સમાપ્ત થઈ ગયો. એટલે ઘણા એવી ચર્ચા કરે છે કે આ આંતરિક ઝઘડો છે. 100% હિન્દુ સમાજનો આંતરિક ઝઘડો છે, પણ આંતરિક ઝઘડો જ્યારે સીમાની પાર જાય ત્યારે સાધુ સંતોની અંદર રોષ આવે. હજુય વિડીયો નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ સાધુ સંતોએ એમને સ્વીકારી લીધા, ખભે બેસાડ્યા. એ એમણે અમેરિકાથી આવી અને આનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ એમણે ધમકી આપી કોર્ટમાં જોઈ લઈશું. નાના તો બોલે. આ બધા નાના સાધુ છે, આ બધા નાના સાધુ છે. આ જ્યોતિન્દ્રનાથ રોજ ટીવીમાં બોલે, ઋષિ ભારતી રોજ ટીવીમાં બોલે, દેવનાથ બાપુ રોજ ટીવીમાં બોલે, શેરનાથ બાપુ રોજ ટીવીમાં આવે. આ બધા નાના છે, ગમે તેને જવાબ આપવાની જરૂર નથી. આવું કહ્યું. આગની અંદર કેરોસીન નાખવાનું કામ કરી અને એ વ્યક્તિ અમેરિકા ભાગી ગયો. પણ સનાતન ધર્મના સાધુઓની તાકાત જુઓ સાહેબ. 48 કલાકમાં પદમાંથી ઉતારી દીધો અને એને સંત સમિતિ માંથી હટાવી લીધો અને એની જગ્યાએ કાર્યકારી અધ્યક્ષ તરીકે ગઈકાલે પૂજ્ય મોહનદાસ મહારાજની ત્યાં આગળ નિમણૂક થઈ અને અઠવાડિયાની અંદર અધ્યક્ષની પણ અમને નિમણૂક ત્યાં આગળ કરી દેવાના છીએ. એટલે અમારી નબળાઈ નથી, નમ્રતા છે. આંતરિક ઝઘડો ન થાય. મેં કહ્યું ને કે બહુ વર્ષો પછી આપણે એક થયા છીએ. હમણાં લલિત કિશોરજીએ પણ એમના પ્રવચનની અંદર કહ્યું કે સરકાર સંવેદનશીલ છે. સરકારે પણ કાલે જે ભાષામાં કહેવાનું હતું એ કહી દીધું હતું અને આ ભૂમિકા હતી. એટલે આજે જે આપણે બેઠા છીએ, આપણે એમને આદેશ આપીએ કે વાણીમાં સંયમ રાખો, તો આપણે પણ વિવેક સાથે વાત કરવી જોઈએ. જે કોઈ વિચાર આપણો હોય એ આપણી મર્યાદાની અંદર આપણે ત્યાં આગળ રજૂ કરવો જોઈએ. ભવિષ્યની અંદર કોઈ દિવસ આવું ન બને. આપણામાં એક કહેવત છે ને કે ડોશી મરે એનો વાંધો નહીં, પણ જમ ઘર ના ભાડી જવું જોઈએ. એ જે વાત છે એને આપણે આજના સંમેલનની અંદર મંથન કરવાનું છે. હું રામેશ્વર હરિયાળજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ જ્યારે થયું એટલે અમે બે છેલ્લા અઠવાડિયાથી સંપર્કમાં છીએ. મને કે શું કરાય આમ એક સંમેલન. મેં કીધું 100% સંમેલન બોલાવવું જોઈએ. હું તમારી સાથે છું, જ્યાં જરૂર પડે ત્યાં હું આવવા તૈયાર છું. પછી લલિત કિશોરદાસજી મહારાજ સાથે વાત થઈ. એમણે કહ્યું કે મારો સમિયાણો તૈયાર છે, અહીંયા તમે બધા આવો, જે ખર્ચ જમાડવાનો હા ના એ કે હું ઉપાડવા તૈયાર છું. અને એ રીતે તૈયાર થયા. ગઈકાલે 2 દિવસ પહેલા એક વિડીયો આવ્યો છે પાછો ખતરનાક કે ચિલમ પીનારા અમને શું સલાહ આપવાના હતા. મારે મૂર્ખને કહેવું છે કે અલા ચિલમ પીનારા જે દિવસે હાથમાં ચીપિયા લેશે ને તો હોદ્યા હાથમાં તમે નહીં આવો. આ તાકાત ગોરખપીઠની છે. ગોરખપીઠ એક આપણી આસ્થાનું કેન્દ્ર છે અને ગોરખપીઠની તાકાત આજે યોગીજી મહારાજ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી છે અને રાડ પાડે છે સાહેબ, વિધર્મી રાડ પાડે છે. એ તાકાત અહીંયા શેરનાથ બાપુ આપણી વચ્ચે બિરાજમાન થયા છે. એટલે કોઈની નિંદા નહીં કરો, તમે તમારો મહિમા મંડન કરો, તમારા ગુણગાન ગાઓ. અમે તમને સ્વીકારવા તૈયાર છીએ જો સનાતન ધર્મનો આદર થાય તો. બાકીનો જે પણ નિર્ણય, આ મેં મારા વિચારો રજૂ કર્યા છે, બાકી જે કોઈ નિર્ણય આજે સંત મંડળ લેશે એને આપણે બધાએ માન્ય કરવા પડશે. અને જો તમે કરવાના હોય તો 2 હાથ ઊંચા આપણે કરીએ, 2 હાથ ઊંચા કરીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા કી જય.
ચૈતન્ય શંભુ મહારાજને આપણે તાળીઓથી એકવાર વધાવી દઈએ કે એમને આપણી વચ્ચે ઘણી બધી સ્પષ્ટતા કરી છે, ત્યારે એમની ખૂબ ખૂબ આભાર માનીએ. આપણી વચ્ચે અનેક સંતો મહંતો પૂજ્ય ચરણો પધારી રહ્યા છે. હમણાં જ થોડી જ વાર પહેલા મહામંડલેશ્વર પરમ પૂજ્ય કનીરામ બાપુ આપણી વચ્ચે પધાર્યા, એમનું પણ સ્વાગત છે. આપણે આટલા સમયથી દિલીપદાસ બાપુ મેળાવડા કરતા આવ્યા, પ્રવચનો કરતા આવ્યા, પરંતુ લીગલી ક્યારેય કોર્ટના દરવાજા ક્યારેય ખખડાવ્યા નથી. પણ આજે કનીરામ બાપુ આપણે લીગલી કાયદાકીય રીતે કેવી રીતે આગળ વધવું એના માટે થઈ આપણે ડોક્ટર વસંત પટેલની આપણે સંતોએ નિમણૂક કરી છે. ત્યારે વસંતભાઈને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આગળ પધારશે અને પ્રમુખ સંતો એને સાલ ઓઢાડીને સન્માન કરશે. અને પછી હું વસંતભાઈને વિનંતી કરીશ કે કાયદાકીય રીતે કેવી રીતે આગળ વધી શકાય. ડોક્ટર વસંત પટેલ.